ધ્યાન રાખીને તમામ ખેડૂતોને સરખો ન્યાય આપે એના માટે કરીને વિપક્ષના નેતાને અમે બધા જ લડીશું। પણ એટલું ચોક્કસ કહીશ કે ખેડૂત માટે કોઈ જાતિવાદ ના હોય, એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકારનો કોઈ વિચાર ના હોય। પણ એટલું ચોક્કસ કહીશ, હમણાં જ વાત કરતા હતા કે બેન આ રેલી કાઢવા માટે કે મીટિંગ કરવા માટે જગ્યા પણ નતા આપતા ને એની મંજૂરી પણ નતા આપતા। આ તો મને હવે ખબર પડી કે મને ફોર્મ ભરવા માટે જગ્યા નતા આપતા। જો ફોર્મ ભરવા તો મને ક્યાંથી આપે? ખેડૂતોને રેલી કાઢવાને ના આપતા હોય તો મને ફોર્મ ભરવા માટેની જગ્યા ક્યાંથી આપે? સાહેબ 3 વખત રદ કરી, 3 વખત પૈસા પાછા આપ્યા। હવે હું તો એમ માનું છું કે આ જે જમીનવાળા છે ને એને અહીંયા કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની પાસે એવી કોઈ જમીન જ ના રહે જેથી કરીને આપણે એમની પાસે માંગવા ના જવી પડે અને કુદરત જ એમનું પૂરું કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। કેમ કે અતિરેક, અતિ અન્યાય એ કુદરત પણ સહન કરતું નથી। ત્યારે ખેડૂતોની લડાઈ માટે બધા જ ગભે ગભો મિલાવીને તમને બધાને ન્યાય મળે એના માટે કોંગ્રેસ અને અમે બધા જ તમારી સાથે છે।